सर्व जिज्ञासु आत्माओं ने गदगंगाना व्रतधारियों ने सत्संगियों અને ભજન પ્રેમીઓને જાજાથી જય સીતારામ. સુંદર. આજે માગસર સુધી પૂર્ણિમા એટલે દત્ત મહારાજની જયંતિ છે. બોલો દત્તાત્રેય ભગવાન અત્રિ નંદન મહારાજ. આજ દત્ત ઉપાસક ભાઈઓ બહેનો ઉપાસકો ખૂબ આનંદથી દત્ત જયંતિ ઉજવે છે. આપણે માગસર સુધી પૂર્ણિમા છે. તો દત્ત મહારાજના લક્ષ્યને જોઈએ તો એને ગુરુ દત્તાત્રેય એને ઉપમા
ગુરુની આપી છે. ગુરુ ઘણાને ભગવાનની ઉપમા મળે છે, પરંતુ દત્તાત્રેય મહારાજને ગુરુની ઉપમા. ગુરુ સુને आज गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरु उत्पत्ति करनार रजोगुणना पिता रजोगुणना स्थापिता ब्रह्माजी जीव मात्रनु पोषण करनार सत्वगुणना पिता सत्वगुणना स्थापिता विष्णु नारायण जीव मात्रना अहंकार ने खाई जनार जीव मात्रना तमोगुणना पिता तमोगुणना स्थापिता भगवान शिव उत्पत्ति स्थिति અને લય આ ત્રણેયના કરનારા છતાં ત્રણેયથી પર એવા હે પરમ પિતા. આપના ચરણોમાં नतमस्तके हमें नमीए छिए. तस्मै श्री गुरुवे नमः. अनसुया माताનું શ્રદ્ધ તપાસવા માટે ત્રણ દેવીઓ પોતાના પતિઓને મોકલે છે અને ત્રણેય દેવો આ મૃત્યુલોકમાં અનસુયા માતાના આશ્રમે આવે છે. ब्रह्मानंद स्वामी एक पद लख्યું છે, सती अनुसुयाने एक बार આવ્યા ब्रह्मा विष्णु મને. ત્રણેય દેવો આવ્યા, પરંતુ શું કામે આવ્યા? એ ત્રણેય દેવો સતીના સતની પરીક્ષા કરવા આવ્યા. આપણે રામમંદિરમાં શું કામે આવ્યા? આપણે શું કામે આવ્યા રામમંદિરમાં? ઘરે સરસ સગવડ હતી, ટીવીમાં બધી ચેનલો હાલતી હતી, સરસ મજાનું જે કાંઈ તમને ભાવતું હતું એવું બનાવી શકાતું હતું. છતાં आप यहाँ तक आप पहुंचे हो तो क्यों आए हो? ये सोचने श्री की बात है माताएं. सज्जनों, एक सत्संगना माध्यमથી અંતર્મનથી આકર્ષાય, પૂર્વાપરના સંબંધોથી જોડાય, ધર્મના હેતુથી સત્યના નાતે પવિત્ર વિચારોના આંદોલન પકડવા માટે સુવાક્યો વચનામૃતો દ્વારા પડેલી સુષુપ્ત ચેતનાને જગાડવા માટે રામપટીને દ્વારે આપણે એકત્રિત થયા છીએ. પરંતુ આજે
સ્વયં શિસ્ત કઈક ઓછી દેખાય છે અને સ્વયંસેવકોનો શિસ્ત તરફ લક્ષ્ય પણ ઓછો લાગે છે. એટલે જેને જ્યાં ફાવે ત્યાં ફરે છે, જેને જેમ રમવું હોય એમ રમે છે, જેને કઈક જિજ્ઞાસાથી સાંભળવું છે એની વૃત્તિ ચલિત થયા રાખે છે, હાલત ડોલત થયા. સ્વયંસેવક ભાઈઓ પોતાની ફરજ બજાવે, અજાણ્યાથી આવ્યા છે, જેને ખબર નથી કઈ બાજુથી જવાનું છે, ક્યાં દર્શન છે, ક્યાં સત્સંગ છે, વાતાવરણ વધુ ઠંડુ છે એટલે શિસ્ત પણ ઠંડી પડતી જાય છે. પણ આવું જો ચલાવી રાખશો તો આના પછીનો પ્રસંગ આવશે એમાં આનાથી થોડી વધુ નબળાઈ ઊભી થશે. એટલે हमारी ओर से आप सबको नम्र निवेदन, थोड़ा सा ध्यान दें कि आ सती अनसुया एना पतिनी भक्ति करे છે. સુને માતાએ આ વાત તમે ઘણી વખત સાંભળી છે, છતાંય આજે હું જે કહું છું તે એ અર્થમાં કહું છું. ત્રણેય દેવતાઓ વિચાર કરે છે કે અનસુયાનો ચિત્ત એના પતિની ઉપાસનામાં, એના પતિની ભક્તિમાં, એના પતિના સ્વરૂપમાં એનું ચિત્ત લાગેલું છે. એટલે અનસુયાને કોઈ વાતે આપણે એના ચિત્તનો દોર તોડી શકશું સુને. એટલે ત્રણેય દેવતાઓ રજોના પિતા, સતોના પિતા, તમોના પિતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓ વિચાર કર્યો કે આપણે આપણા રૂપને, આપણા પ્રભાવને, આપણી પોસ્ટને, આપણે કોણ છીએ એ છુપાવી દઈએ. અને પછી અનસુયા આપણી સાથે શું વ્યવહાર કરે છે એ જોઈએ. એટલે ત્રણેય દેવતાઓએ પોતાની પ્રતિભા છુપાવી દેવ મટીને યાચક બન્યા, માગણ બન્યા. કેવા બન્યા? માગણ બન્યા, યાચક બન્યા. અવળી મોટી ઊંચાઈ ઉપરથી નીચે ઉતર્યા માંગવા માટે. શું માંગવું છે? અનસુયા દેવીનું સતીત્વ, એનું સતનું તપ કોઈ પણ બહાને ખંડિત થાય આવું કઈક માંગવું. એટલે ત્રણેય દેવ જોગીનું રૂપ લઈ અને ભિક્ષા દેહી આવી માંગણી કરે છે કે અમને ભિક્ષા આપો. ભિક્ષા કોણ લઈ શકે? ભિક્ષા કોણ માંગી શકે? તપસ્વી માંગી શકે. તપસ્યા કરનારો સાધક તપમાન જે રત છે એને બીજી પ્રવૃત્તિઓ કષ્ટદાયક લાગે છે. એટલે જે ભિક્ષા મળે એમાંથી પોતાના શરીરનો નિર્વાહ કરી લો, મારો સમય સાધનામાંથી વધુ વ્યતીત ન થાય, બીજે બગડે નહીં. તપેશ્રી ભિક્ષા માંગે છે. બીજી ભિક્ષા કોણ માંગે? અભ્યાગત પોતાના શરીરથી મજબૂર છે, કોઈ પ્રવૃત્તિ કરી શકે એમ નથી, રોટી માટે પરાધીન છે. એ ભિક્ષા માંગે. ત્રીજી ભિક્ષા કોણ માંગે? જગતનું શ્રેય કરનાર, જીવોનું કલ્યાણ કરનાર,
જીવોના દોષો, જીવોની ક્ષતિ ક્ષામીઓ માગી અને પોતાની પ્રસન્નતા આપે આવા યોગ્ય યોગી પુરુષો ભિક્ષા. ભિક્ષાંદેહીમાં રણુકાર સાંભળ્યો એટલે અનસુયા માતાનો દોર તૂટ્યો. ક્યાં લાગ્યો એનો દોર? પોતાના પતિના સ્વરૂપમાં લીન હતા. એના પતિ અત્રિ મહારાજ તપસ્યામાં બેઠેલા હતા. અનસુયા દેવી વિચાર કરે છે કે આ જંગલમાં અત્યાર સુધીમાં કોઈ ભિક્ષા માંગવા વાળો આવ્યો અને આ પહેલા જ ભિક્ષા માંગે છે. આજ તો અમારા ભાગ્ય ધન્ય બન્યા. આજ અમારો દિવસ અથવા તો આજની ઘડી અમારે માટે એવી દિવ્ય બની. આજ આ જંગલમાં અમારી કુટિયા पे कोई भिक्षा लेने आए, कोई याचक आए. અનસુયા માતાએ વનમાં રહે છે એટલે વનની ભિક્ષા આપી. સુંદર મજાના તાજા તાજા ફળો લઈ અને આ યોગી પુરુષો જે ભિક્ષા માંગવા આવ્યા છે એ જોગીઓને ભિક્ષા આપવા માટે અનસુયા માતા આવ્યા. એટલે જોગી બોલે છે कि हम ऐसी भिक्षा नहीं लेंगे, हम तो अवधूती भिक्षा लेंगे, दिगंबरी भिक्षा लेंगे. तपस्विनी अगर निर्वस्त्र होंगे हमें भिक्षा दें हो. दिगंबरी भिक्षाનું જો નામ આવ્યું તો અનસુયા માના શરીરમાં એક વીજળીનો કરંટ લાગે. આવી પોતાના પતિની યાદી વધુ વધુ તીવ્ર બનવા લાગી. હે પતિદેવ, આ કોણ છે? એમના પતિ અત્રિ મહારાજે અનસુયા માતાને કીધું કે દેવી યા હાજર નથી હો. એના પતિ તો તપ કરવા બેઠેલા છે, છતાંય એણે કીધું કે દેવી એ ત્રણેય અતિથિ છે. અતિથિ ટપાલ લખ્યા વગરના આવ્યા છે. એને કોઈએ તેડાવ્યા નથી ને આવ્યા છે એટલે અતિથિ છે. વળી સગવડતા વિનાના છે એટલે અભ્યાગત છે. અતિથિ અને અભ્યાગત. હે દેવી, વિવેકથી એમનું યોગ્ય સન્માન કરો. હો પતિની આજ્ઞા લઈ અને અનસુયા માતા વિચાર કરે છે કે વિવેકથી આનું સન્માન કેવી રીતે કરવું. આ લોકો તો અવિવેક વાળી વાત કરે છે. આની માંગણી વિવેક વગરની છે. કપડા વગરના થઈને ભિક્ષા આપો તો કેવી રીતે આની માંગણી હું વિવેકથી સ્વીકારું. અનસુયા માતાએ પોતાના પતિનું સ્મરણ ખૂબ કર્યું અને એમાંથી એક વિચાર મળ્યો. અને એ વિચાર એ મળ્યો કે દેવી, તમારી પતિ ભક્તિ કેવી છે એની જરા પરખ કરો. હાથમાં જળ લઈ અને પતિનું સ્મરણ કરો અને સ્મરણ કરેલું જળ છે આ ત્રણેય દેવતાઓ પર છાંટી અને તમે સંકલ્પ કરો. આ ત્રણેય યોગી લોકો, ત્રણેય સાધુ લોકો, આ ત્રણેય મહાત્માઓ જો બાળક બની જાય તો તમારી ભક્તિ યથાસ્થાને છે. પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વરા પતિ
જળ સંકલ્પ કરી પતિને બ્રહ્મા, પતિને વિષ્ણુ, પતિને સાક્ષાત શિવ માની, પતિને સાક્ષાત ત્રણેયથી પર માની અનસુયા દેવીએ પોતાના પતિને જળમાં જોયા અને એ જળ લઈ અને આ ત્રણેય યોગીઓ ઉપર છાંટ્યું. એટલે ત્રણેય યોગી અનસુયા માતાના સંકલ્પ પ્રમાણે, હે મારા પ્રભુ, મારી ભક્તિ તમારા ચિત્તમાં સ્થિર હોય તો આ ત્રણેય યોગી લોકો બાળક બની અને ત્રણેય દેવતાઓ બાળક બની ગયા. કેટલી કઠોર વાત બની હશે. આ આપણી પાસે જે રજૂઆત કરું છું તે તમે ઘણી વખત સાંભળ્યું છે, પણ આજે એમાં જો તમે સાંભળીને ચિત્ત આપો તો તમારી ઉપર દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થાય. આજે એની જયંતિ છે. એની જયંતિને દિવસે આપણે એને યાદ કરીએ, એના ગુણ ગાઈએ તો કેટલા રાજી થાય. ત્રણેય બાળક બની ગયા અને એકબીજા સામે જોઈ હસવા લાગ્યા. રોવાના તો નથી. આ ત્રણેય દેવતાઓ છે, સતીના તપોબલ પાસે બાળક બની ગયા છે. એકબીજા સામે જોઈને હસે છે. અનસુયા માતાને ખબર પડી કે આ બાળક બની ગયા, પણ આની અંદરની જે ચેતના છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની છે. એટલે અનસુયા માતાએ એકને લઈ પોતાના કુટિયામાં આવી અને સ્તનપાન કરાવ્યું કે હે મારા પતિદેવ, આ ત્રણેય યોગીઓની દ્રષ્ટિ મારી પર ગમે તે હોય, પણ મારી દ્રષ્ટિમાં ત્રણેય જો મારા બાળક હોય તો મારી છાતીમાં તમે દૂધ આપો. મને આ ત્રણેય બાળકો પર વાત્સલ્ય માનવું હોય તો માં તરીકે મારી છાતીમાં દૂધ આપો. પોતાના પતિનું સ્મરણ કરી અને વાત્સલ્ય ઉભરાણું અને માની છાતીમાં દૂધ આવ્યું. ત્રણેય બાળકોને દૂધ પાયું અને પછી સરસ મજાના ઝાડ પાનના મોટા મોટા ઝૂલા બનાવી અને ત્રણેયને એ ઝૂલામાં પોઢાડી દીધા. અનસુયા માતા કે સારું કર્યું તમે પધાર્યા. હું એકલી હતી, મારા પતિ તો તપ કરે છે અને એકલા મારો સમય જાતો નહોતો, એટલે તમે ત્રણેય આવ્યા. હવે આપણો સમય આરામથી પસાર થઈ જશે. માં નથી બાળકોને રમકડા આપી, તેદીના રમકડા આપવાની શરૂઆત થઈ ગઈ છે. એ ભાઈ, તેથી રમકડા ગારાના હતા અને હવે રમકડા ફરી ગયા છે. તેથી ગારાના રમકડા હતા, માટીના રમકડા હતા. શું કામ? કે આપણે માટીના આપણે માટીના, આ શરીર માટીનું એટલે પૃથ્વીનું છે. આ ઉપર ચામડું મટેલું છે એટલે સરસ લાગે છે. ગોરે બદન, આ બદન સારું ચમકે છે, ચામડું મટેલું છે એટલે. પણ ચામડાની નીચે તપાસ કરવા જેવું. એટલે આ શરીર આપણું માટીનું રમકડા પણ તમે બરાબર જો ઝીણી નજરે જોશો તો વેપારીના દીકરા રમતા હોય ત્યારે નાના નાના આવી રીતના બે ત્રાજવા બનાવે, દોરીઓ બાંધે, ઉપર એક સળી બાંધે, એની ઉપર આમ લટકાડે. એવા રમકડા કરીને તોલા મૂકે, કોઈકને કઈક આપે. એવી રીતના એની રમત રમે વેપારીના દીકરા. ખેડૂતના દીકરા હોય તો બે ગોળ ચક્કર બનાવે, વચમાં એક સળી મૂકે, એને પછી લાંબુ ગાડું બનાવે, એને બે માટીના ઢાંઢા જોડે. એ ખેડૂતના છોકરા એવી રીતે રમે. એવી રીતે દરજીના છોકરા ક્યાંકથી કઈક કાતર જેવું ગોતી આવે. સુતારના છોકરા જે પરંપરા જેની કર્મની ભૂમિકાની હતી એ કર્મ પ્રમાણે એના બાળકોમાં એની અસર એવી આવે ઘરમાં. એ બાળકો એવી રીતની રમત રમે. જુદા કારીગર વર્ગના બાળકો હોય, વેપારી વર્ગના બાળકો હોય, બ્રાહ્મણ સાધુના છોકરા હોય તો માટીના નાના મંદિર બનાવે, એમાં વળી માટીના ભગવાન બેસાડે અને વળી પછી ક્યાંકથી કંઈક ધૂપબત્તી લાવે. એવો ધંધો કરે. બધાય બાળકો રમતા હોય. આ નજર કરવો એટલે તમને ખબર પડી જાય કે આ બ્રાહ્મણ વાળાનો લાગે છે, આ બાવા વાળાનો લાગે છે, આ પટેલ વાળાનો. એ બધાય વાળાની તમને ખબર એ રમતા હોય એની ઉપરથી પડી જાય છે. ત્રણેય બાળકો રમવાના રમકડા છે. આમ કરી અનસુયા માતા તો રાજી થયા
નારદજીએ સમાચાર આપ્યા કે હે દેવીઓ, તમારા પતિની રાહ જોતા હો તો તમારા પતિ હમણાં આવી શકે. અરે પણ નારદજી ક્યાં છે, એને શું થયું છે, અમને વાત કરી સમજાવો. નારદ કે એ વાતમાં મને રસ નથી, તમે રૂબરૂ જઈને જોઈ આવો. અનસૂયા માતાને દ્વારે તમારા ત્રણેય પતિ લોકો ખૂબ આનંદ કરે છે અને એ આનંદ તમને મળે એવો તમે ગમે એમ કરો તો એ આનંદ તમને પ્રાપ્ત ન થાય એવો સરસ મજાનો આનંદ તમારા પતિ લોકો લઈ રહ્યા છે. ત્રણેય દેવીઓ મળી અને મૃત્યુલોકમાં ઉતર્યા છે અને આવ્યા અનસૂયા માતાને દ્વારે, પણ તપાસ કરી તો એમના પતિઓ મળતા. અરે નારદજીએ તો આપણી મજાક ઉડાવી. અહીંયા આપણા પતિ લોકો છે અહીંયા અમારા પતિ નથી. એટલે ત્રણેય દેવીઓએ અનસૂયા માતાને પ્રાર્થના કરી, હે તપસ્વીની માતા, અમારા ત્રણેય પતિઓ તમારા આશ્રમમાં છે. સંદેશો અમને નારદજી દ્વારા મળ્યો છે, એટલે એ ત્રણેય અમારા પતિઓને અમે ગોતવા આવ્યા, એટલે કૃપા કરીને અમારા પતિઓ અમને પાછા આપો. અનસૂયા માતા કે જો આ પેલા ઘોડિયામાં, બીજા ઘોડિયામાં, ત્રીજા, આ ત્રણેય ઘોડિયામાં તમારા પતિ દેવો સુતા છે. સૌ પોતાના પતિને ઓળખીને હવે આવડા આ 8-10 મહિનાના ટેટાઓને આ બાયું ઉપાડીને જાય ગયા. આપણી ભાષામાં વાત કરો એટલે લક્ષ્મીજી આ કોણ છે, તો કે અમારા કેવું લાગે એ તો વિચાર. ત્રણેય દેવીઓ એકબીજા સામે જોઈ શકે નહીં એટલી શરમ લાગી કે આપણા પતિ એનોના પતિ નીચું જોઈ ગયા કે અમારી સામે જોઈશોમાં. એ લોકો ઓળખી ગયા કે આ તને બાયુ આપણને ગોતવા આવ્યું છે, પણ આ બાયુ ઓળખી શકે નહીં કે આમાં, કારણ કે પાછા એ લોકો વાદીલા એવા હતા. ભૂલમાં જો કોઈ બાઈ બીજા પતિને લઈ આંખમાં આમ તળી લે તો પછી જિંદગી ભર એ પતિ આ બાઈને અને પોતાના ઘરવાળાની હારે એ સંબંધો એના ફરી જાય. આવા તો વાદીલા કે તમે મને ન ઓળખી શક્યા અને લક્ષ્મીજીનો હાથ પકડ્યો. લક્ષ્મીજી તમે મને ન ઓળખી શક્યા અને શિવજીનો હાથ. એવા વાદીલા કે પછી એમાં એક બાંધછોડ કરી શકે જ નહીં. એટલે ત્રણેય દેવીઓ મૂંઝાય છે. ત્રણેય દેવતાઓ બાળકના રૂપમાં કાંઈ બોલી શકતા નથી, પણ ઓળખી ગયા છે કે આપણા ભંડારી છે, આપણા ઘરવાળા છે. પણ હવે કરવું શું? કદાચ ઓળખી જાય ને લઈ જાય તો આવી હાલતમાં કઈ વૈકુંઠમાં થોડું જવાય, આવી હાલતમાં કૈલાસમાં જવાય, આવી હાલતમાં ક્યાં લઈ જવા? એટલે ત્રણેય દેવીઓને પાછી પ્રાર્થના, ત્રણેય દેવીઓએ પ્રાર્થના કરી કે હે માં, તમે જે સજા કરો એ અમને કબૂલ છે, પણ અમારા પતિઓ જેવા હતા એવા કરી દો અને અમને પાછા આપો. અમે કોઈ દી હવે આવી રીતે પૂછા વગરના ફરવા જવા દેશું. એટલે અનસૂયા માતાએ કીધું કે તમારા પતિઓને એના સ્વરૂપમાં જો પાછા લાવવા હોય તો મારા પતિની અહીંયા હાજરી હોય તો થઈ શકે, નહીં તો બની શકે એવું નથી. મારા પતિ જો અહીંયા હાજર હોય તો તમારા પતિઓને પાછા જે સ્વરૂપમાં હતા એમાં પાછા લાવી શકાય. હવે મારી કોઈ સત્તા નથી, મારા પતિની આજ્ઞા સિવાય મારાથી પગલું ભરી શકાય એવું તમને નથી કીધો. આ તો વાર્તા કહું છું, તમે બીવા તમારે ત્રણેય દેવીઓ જઈને અત્રિ મહારાજની સામે ઉભે છે. અત્રિ મહારાજને ધ્યાનમાંથી જગાડે છે અને અત્રિ મુનિ જા ધ્યાનમાંથી જાગ્યા અને ત્રણેય દેવીઓને જોયા તો અત્રિ મુનિ એકદમ ઊભા થઈને ત્રણેય દેવીઓની સ્તુતિ કરવા લાગ્યા. હે માં જગદંબા, હે માં સાક્ષાત લક્ષ્મી, હે માં સાક્ષાત. એ ત્રણેય દેવીઓની અત્રિ મહારાજ સ્તુતિ કરવા લાગ્યા. ત્રણેય દેવીઓ મનમાં વિચાર કરે છે
કે આ તો અમારી સ્તુતિ કરે છે અને આની ઘરવાળી બાઈ તો અમારા પતિની. એટલે ત્રણેય દેવીઓએ આશીર્વાદ આપ્યા કે ધન્યવાદ તપસ્વી, ધન્યવાદ અત્રી મહારાજ. પણ અત્રી મહારાજ કે દેવીઓ આમ આટલા બધા અકળાયેલા કેમ છો? એટલે ત્રણેય દેવીઓએ ધીમેથી કીધું કે તમારા આશ્રમમાં તમને લઈ જવા છે. એક સમસ્યા ઊભી થઈ છે, તમે પધારો તો એનું નિવારણ થાય. અત્રી મહારાજ આવ્યા એટલે ત્રણેય દેવીઓએ કીધું તમારા પત્ની અનસુયાજીને આજ્ઞા કરો અમને અમારા પતિ પાછા આપે. અત્રી મહારાજે ત્રણેય દેવતાઓને નમન કર્યા કે ધન્ય હો પ્રભુ, આ મારી ઝૂંપડી મારી કુટીર પાવન થઈ ગઈ. આ પૃથ્વીના, આ વૈકુંઠના, આ સમગ્ર સૃષ્ટિના પાલન કરતા, પોષણ કરતા અને લઈ કરતા ત્રણેય દેવતાઓ મારી કુટીરમાં બાળક થઈને મોઢ્યા. આનાથી વિશેષ તો મારી તપસ્યાનું ફળ મને બીજું શું મળે? હવે તો હું ધન્ય બની ગયો. દેવી આ સતીઓ જેમ કહે છે એવી રીતે એમના પતિ પાછા. અનસુયા માતાએ કીધું તમારી આજ્ઞા હોય તો મને કઈ વાંધો, તમારી હાજરી હોય તો આ બની શકે, તમારી આજ્ઞા હોય તો આ બની શકે. એટલે અનસુયા માતાએ પોતાના પતિનો જમણા પગનો અંગૂઠો પવિત્ર ભાવથી ધોયો અને એ ધોયા પછી જમણા પગના અંગૂઠાનું જે ચરણોદક હતું એ જલ લઈ અને ત્રણેય બાળકો ઉપર છાંટી પોતાના પતિનું સ્મરણ કરી અને પતિ ભક્તિના પ્રભાવે કરીને ત્રણેય બાળકોએ પોતાના દેવી સ્વરૂપમાં, દિવ્ય સ્વરૂપમાં, યથાવત સ્વરૂપમાં પાછા આવી જાય. આવી ભાવના અનસુયા માતાએ કરી તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ ગયા અને તરત જ પાછા કહેવા માંડ્યા કે માગો માગો. હવે ઘડીક પહેલા ખાવાની ખબર નહોતી, ઘડીક પહેલા તો જમવાનું એને તૈયાર કરી દેવું હતું અને હવે પાછા માગો માગો. અનસુયા માતા કે માગવું નથી, મારા પતિને કયો જે માગવું તે માગશે. ત્રણેય દેવતાઓ અત્રી મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા, ખૂબ એની તપસ્યાને એના યશને વર્ણવ્યો. પણ ત્રણેય દેવતાઓએ કીધું કે આપણે ડગલું અહીંથી ભરી શકશું નહીં. શું કામે? આ માનું આપણે દાવણ ધાવ્યા છીએ અને અહીંથી જો એક ડગલું ભરીને આગળ જઈએ તો આપણા જેવા કૃતજ્ઞ કોણ કહેવાય? એટલે ત્રણેય દેવતાઓએ કીધું કે માં તમે ન માગો છતાંય અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે કાંઈક માગો, કાંઈક માગો. આ સૃષ્ટિમાં, આ બ્રહ્માંડમાં અમારી ઉપર કોઈનું ઋણ નથી. તમારું ઋણ ચડ્યું છે, તમારું દૂધ અમે પીધું છે, એટલે કાંઈક માગો. એટલે તરત જ અનસુયા માતાએ કીધું કે જો તમે આપી શકો એમ હો તો મેં તમને મારા પતિની ગેરહાજરીમાં નિર્વસ્ત્ર થઈ અને દૂધ પાયું છે. આ મારા મગજમાં મને ચેન નથી પડતું. તમારે જો આપવું હોય તો તમે ત્રણેય એક રૂપ થઈ અને મારા ખોળામાં બાળક રૂપે પધારો. ત્યારથી દત્તાત્રેય મહારાજ આ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ને ગુરુદેવ મહેશ, બોલીએ દત્તાત્રેય ભગવાન. આ સત્યનારાયણની કથાની જેમ તમે સાંભળી લીધું છે. આમાં કાંઈ તમારા મગજમાં તમને એમ કે એવું તો એ બિચારા કીધે રાખે કેદી નાખીએ છે નામ કેતા કેતા હજી કેતા રહેવાના છે એમ નથી. આજ એની જયંતિ છે, દત્ત મહારાજની આજ જયંતિ છે એટલે 5 નામ એના પ્રેમથી આપણે લેવા જોઈએ. એ ભજો દત્ત ગેવી ગુરુ વીરના
Digombara